જ્યારે શ્રેયસ અય્યરને આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો ત્યારે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે શ્રેયસ વન ડે શ્રેણી અને ઘરેલું ક્રિકેટમાં સારું રમ્યા છે, પરંતુ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈ જગ્યા નથી. ઘણા લોકો હજુ પણ માને છે કે સારી ટેકનિક સાથે શ્રેયસ ચોક્કસપણે 5 દિવસીય ફોર્મેટ માટે યોગ્ય ખેલાડી છે, ખાસ કરીને હવે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતના આ ફોર્મેટમાં મેદાનમાં ઉતરી રહ્યા નથી. ગયા વર્ષે શ્રેયસે કેકેઆરને આઈપીએલમાં વિજય અપાવ્યો હતો અને આ વર્ષે તેણે સરસ નેતૃત્વ કર્યું છે અને પંજાબ કિંગ્સ કે જેની કેપ્ટનસી તે કરે છે તે ફાઇનલમાં પહોંચી છે. 16 મેચોમાં શ્રેયસે 603 રન બનાવ્યા છે. તેનું પ્રિય ખોરાક ગ્રીલ્ડ ચિકન છે. તે તેના લેબ પાલતુ શ્વાનને બેટીને પોમ કહે છે. મુંબઈમાં જન્મેલો આ 31 વર્ષીય ખેલાડી મુંબઈ માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આ આઈપીએલ સિઝનમાં તેના ચાહકો વધતા જોવા મળ્યા છે.